સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ચોરોનો તરખાટ સામે આવ્યો છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, બે ચોરોએ 11 લાખની ચોરીને અંજામ આપ્યો। માર્કેટ બંધ થાય તે પહેલા બંને ચોર સંતાઈ ગયા। મનીષ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી મનીષ, ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરોનો તરખાટ, શું વિગતો સામે આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના રિંગ રોડ માર્કેટ પાસે જે આ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે તેમાં બે તસ્કરો છે તે દુકાન બંધ થઈ થાય પહેલા જ ઘૂસી ગયા હતા અને દુકાન બંધ થયા બાદ 11 લાખની જે રકમ છે તેના પર હાથ ફેરો કરીને જે ફાયર સેફ્ટીનો જે પાઇપ આવે છે તેની પરથી ઉતરીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। જોઈ શકાય છે કઈ રીતના આ તસ્કરો છે તે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જાય છે। દુકાન માલિકે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદના આધારે અને સીસીટીવીના આધારે આ તસ્કરોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।